ગુજરાતમાં પ્રથમ વખત પાલનપુર નજીક વિદેશથી આવેલા 40 જેટલા વિદેશીઓએ યોગ અને નૃત્ય સંગીત દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો કાર્યક્રમ કરી 5000 જેટલા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। વિદેશી લોકો દ્વારા પહેલીવાર પાલનપુર નજીક ભારતના પારંપરિક યોગ અને નૃત્ય કલા દ્વારા सहयोग आज का महायोग द्वारा विदेशी लोगोए समझण आपी हती। આજના યુગમાં દોડધામ ભર્યું જીવન જીવતા લોકો માટે યોગ સાધના ખૂબ જ જરૂરી છે। ભારતીય યોગને જ્યારે વિદેશીઓએ અપનાવ્યો છે અને હાલ આ વિદેશીઓ ભારતીયોને યોગ દ્વારા થતા ફાયદાને લઈને ભારતના વિવિધ વિસ્તારોમાં જઈ સમજણ આપી રહ્યા છે। વિશ્વ કલ્યાણ માટે આદિશક્તિ માતાજી નિર્મલા દેવી દ્વારા ગુજરાતના સાગર કાંઠે આવેલા નારગોલની પવિત્ર અને પાવન ધરતી ઉપરથી 1970માં કુંડલિની જાગૃત કરવા સહયોગનો મંગળ પ્રારંભ થયો। આપણા અનેક સંતોએ માનવ કલ્યાણ માટે વિવિધ પ્રકારની યોગ સાધના અને પ્રાણાયામની પદ્ધતિઓનું જ્ઞાન पर्याप्त માત્રામાં આપ્યું હતું ને આ રીતે બધી બાબતો ખૂબ જટિલ અને લાંબા સમય સુધી ચાલે તેવી ગહન હતી ને પ્રકારની વિટંબણાઓમાંથી મુક્તિ મળે અને સહજ રીતે આત્મ સાક્ષાત્કાર મળી રહે તેવી સરળ યોગ પ્રક્રિયા એટલે સહજ યોગ। નિર્મલા દેવીએ કુંડલિની જાગરણ દ્વારા ઈડા પિંગળા અને સુષુમ્ના નાડી અને મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, નાભી ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્રની જાગૃતિ લાવવા માટે મૂલાધાર સ્થિત શ્રી કુંડલિનીના જાગરણ દ્વારા માનવજાતના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટેની સરળ પદ્ધતિની વિશ્વને ભેટ આપી છે। ઉપરાંત ભારત વિશ્વના 140 જેટલા દેશોમાં સહજ યોગના ધ્યાન કેન્દ્રો હાલમાં કાર્યરત છે, તેમાં લાખો લોકો જોડાયેલા છે। પાલનપુર કેન્દ્ર દ્વારા નૃત્ય સંગીત અને ધ્યાન દ્વારા સહયોગની સરળ સમજ આપવા માટે વિદેશી કલાકારોના યોગધારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રશિયા, યુક્રેન, યુગાન્ડા, સાઉથ આફ્રિકા સહિતના વિવિધ દેશોના 40 જેટલા કલાકાર પ્રતિનિધિઓ દ્વારા સંગીત, નૃત્ય અને ધ્યાનની અદ્ભુત પ્રસ્તુતિ કરીને દૂર દૂરથી ગામડાઓમાંથી, શહેરોમાંથી આવેલા 5000 જેટલા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। પાલનપુર ખાતે નવા ગંજ બજાર ખાતે ધ્યાન કેન્દ્ર કાર્યરત છે, જેમાં અનેક લોકો જોડાયેલા છે અને સહયોગના કાર્યક્રમમાં સંસદ સભ્ય પરબતભાઈ પટેલ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ દલસુખભાઈ અગ્રવાલ, અગ્રણી ઉદ્યોગપતિ અને સહકારી આગેવાન શિવરામભાઈ પટેલ, લક્ષ્મીબેન કરેણ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। Concert was dedicated to meditation through Sahaja Yoga method. Shrimati Shri Nirmala Devi opened this method for all people to make it possible everybody to become thoughtless, to come to the meditative state. So this kind of Sahaja Yoga is spread all over the world. I'm from Russia. There are some other participants of this tour from different countries. So we're practicing meditation through Sahaja Yoga method, and like we want to share our knowledge, our experience, our state with everybody, because it's so important nowadays to be in a balance, to release all the stress, and Sahaja Yoga helps a lot. प्रणाम, मैं आप सभी पालनपुर वासियों का स्वागत करता हूं। और आज के शाम में हमने आत्म साक्षात्कार प्राप्त किया है। ये हमारे गुरु माता जी श्री निर्मला देवी जी की कृपा से संभव हो पाया है, और मैं हर एक मनुष्य का दिल से धन्यवाद करना चाहता हूँ जिन्होंने हमें इतने सहजता से पूर्णतः सुना। और आशा करता हूँ कि ये जो प्रोग्राम है आपके जीवन में सफलता के काबिल बनेगा और आप सब लोग अपना आत्म साक्षात्कार प्राप्त करेंगे। और धन्यवाद। जय श्री माता जी। हमारे 7 देशों से हमारे भाई बहन आए हैं। ये हमारे सिस्टर रशिया से आए हैं, ये हमारे भाई हेनरी भाई ये हंगरी से आए हैं, इनका नाम डैनियल है। और यह पूर्णतः क्लासिकल म्यूज़िक सीखते भी हैं और सिखाते भी हैं, और बहुत अच्छा राग गाते हैं, कव्वाली गाते हैं, नृत्य करते हैं। तो इससे मैं आशा करता हूं कि भारतवासी भी अपनी सांप्रदायिक कला को जानेंगे और इसमें पूर्णतः रुचि रखेंगे और संगीत में सुचारू रूप से मेहनत करेंगे और अपना नाम करेंगे। धन्यवाद। जय श्री माता जी। સહયોગ પરિવાર દ્વારા વિશ્વના 40 જેટલા કલાકારો દ્વારા યોગધારાનો કાર્યક્રમ છે। સંગીતના માધ્યમથી યોગ કઈ રીતે કરી શકાય, કુંડલિનીનું જાગરણ કઈ રીતે કરી શકાય અને વર્તમાનમાં કઈ રીતે જીવી શકાય એની પદ્ધતિ શ્રી માતાજી આપી છે, અને એનો અદ્ભુત કાર્યક્રમ આજે આ પાલનપુરમાં યોજાઈ ગયો। કેટલા દેશોમાંથી લોકો આવ્યા? લગભગ 20 કે વધારે દેશોથી લોકો આવેલા છે, અને સમગ્ર ભારત દેશના અલગ અલગ રાજ્યોની અંદર 24મી જાન્યુઆરીથી આ કાર્યક્રમ ચાલુ છે।